ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામ પાસે સિંગલ ટ્રેક રોડ પર નાડું બેસી જતા ભૂવો પડ્યો। 4 લાઇનમાં 2 ટ્રેક પૈકી એ ટ્રેક પર વિસ્તૃતીકરણનું કામ ચાલે છે, જ્યારે એક જ ટ્રેક પર તમામ ટ્રાફિક ડાયવર્ટ કરાતા મોટી સમસ્યા ઉપસ્થિત થઈ છે। ઝઘડિયા તાલુકામાં હાલમાં મુદલ 4 રસ્તાથી નાના સાંજા ફાટક સુધીના રોડનું નવીનીકરણ થઈ રહ્યું છે। આ નવીનીકરણનું કામ વિધાનસભાના ઇલેક્શન સમયે મંજૂર થયું હતું, પરંતુ ઇજારાદારની બેદરકારી અને વહીવટતંત્રના મેળા પીપળામાં આ રોડનું કામ હજી ભોંય તળિયામાં જ માથા મારે છે। આખો ટ્રેક 3 ફૂટથી 8 ફૂટ સુધી ખોદી નાખવામાં આવ્યો છે। 2-3 માસ પહેલા શરૂ કરવામાં આવેલ કામ કશું થયું નથી તેમ જણાય છે। ફક્ત માટી જ ઉછેલાઈ છે, જેના કારણે 2 ટ્રેક પૈકી એક ટ્રેક પર આખો ટ્રાફિક છેલ્લા કેટલાક મહિનાઓથી ડાયવર્ટ કરવામાં આવ્યો છે। તેમાં આજરોજ ગોવાલી ગામ પાસે એક ટ્રેક પર જ્યાં બંને તરફનો ટ્રાફિક અવરજવર કરે છે તે ટ્રેક પર એક જૂનું નાડું બેસી જતા ભૂવો પડ્યો છે, જેથી એક ટ્રેકનો અડધો રોડ તે સ્થળે બોરીઓ મૂકી બંધ કરાયો છે, જેના કારણે ટ્રાફિક સમસ્યા ઉપસ્થિત થઈ છે। હાલમાં લખાય છે ત્યાં સુધી ટ્રાફિકની લાંબી લાઈનો લાગી છે। ઝઘડિયા તાલુકાની જનતા માટે અને ખાસ ભરૂચ અંકલેશ્વર તરફ નોકરી ધંધાર્થે જતા અને ભણવા જતા વિદ્યાર્થીઓ માટે નાના સાંજા ફાટકથી મુદલ સુધીનો રોડ છેલ્લા કેટલાક વર્ષોથી માથાના દુખાવા સમાન બની રહ્યો છે, છતાં પણ જવાબદાર વહીવટીતંત્ર અને ઇજારાદારનું પેટનું પાણી હાલતું નથી। રિપોર્ટર વિરલ ગોહિલ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ।